टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદથી છે સાબરમતી રિવરફ્રન્ટની બોર્ડ બેઠકમાં ઉગ્ર રજૂઆત। રિવરફ્રન્ટની સ્થિતિ અંગે વિપક્ષનો શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ। વિપક્ષે તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા છે સવાલ। ઉતાવળે શરૂ કરેલા મોટાભાગના પ્રોજેક્ટ ફેલ તેવું શહેજાદ ખાન પઠાણનું કહેવું છે। ઝીપ લાઇન, કાયાકિંગ, હેલિકોપ્ટર રાઇડનો પણ ફિયાસ્કો। લાખો લોકો આવતા હોવા છતાં શૌચાલયોની દયનીય સ્થિતિ। શૌચાલયોની આસપાસ દારૂની થેલીઓના ઢગલા। મોટું બજેટ છતાં કામગીરી ન થતી હોવાના વિપક્ષના આક્ષેપ। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કરતા કહ્યું હતું કે મનપા દ્વારા રિવરફ્રન્ટ પર મોટા પાયે શરૂ કરાયેલ ઝીપ લાઇન રાઇડથી લઈને સી પ્લેન અને રિવર ક્રૂઝનો પ્રોજેક્ટનો પણ ફિયાસ્કો થયો છે। 31 अक्टूबर 2020 को साबरमती रिवर फ्रंट पर सी प्लेन लाया गया था और ये कहा गया था कि अहमदाबाद से केवड़िया स्टैच्यू ऑफ यूनिटी तक ये सी प्लेन को दौड़ाया जाएगा, लेकिन आज ये सी प्लेन भी कहीं नज़र नहीं आ रहा है। उड़ाना तो दूर की बात है, ये प्लेन ही कहीं ना कहीं साबरमती रिवर फ्रंट से गायब हो चुका है। 2 जुलाई 2023 को साबरमती रिवर फ्रंट पर क्रूज लाई गई थी। अभी प्राप्त माहिती के अनुसार कुछ समय में ये रिवर क्रूज भी बंद हालत में दिखाई देने वाली है। પક્ષે સૌથી વધુ સવાલ રિવરફ્રન્ટના શૌચાલયોને લઈને ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ પર મોટા ભાગના શૌચાલયો બંધ હાલતમાં કે તૂટેલી ફૂટેલી હાલતમાં છે। મોટા ભાગના નળ પણ તૂટેલા છે। લાઇટના વાયરો પણ આડેધડ લટકતા જોવા મળી રહ્યા છે। દર મહિને સફાઈ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોવા છતાં યોગ્ય સફાઈ નહીં થતી હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે। साबरमती रिवर फ्रंट के सभी शौचालय की हालत खस्ता नजर आती है। ईस्ट साइड की बात की जाए तो रिवर फ्रंट के शौचालय पर दारू की थैलियां नजर आती है, यानी कि अंदर ही शौचालय पर कहीं ना कहीं दारू का अड्डा चलाया जा रहा है। रिवर फ्रंट दूसरी तरफ रिवर फ्रंट हाउस के पास ही साबरमती रिवर फ्रंट पर शौचालय पूरी तरीके से भरे हुए नजर आते हैं। कहीं पर नल नहीं होता, कई शौचालय पर ताले लगाए होते हैं। તો વિપક્ષના શાબ્દિક પ્રહારો સામે મનપાએ ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે રાઇડ ટેકનિકલ કારણોસર બંધ થઈ ગઈ છે અને તે અંગે કામગીરી ચાલુ છે। શૌચાલયોની સફાઈ અને સમારકામ સત્વરે હાથ ધરવાની ખાતરી આપવામાં આવી છે। બીજી જે સર્વિસીસ જીપલાઇનની વાત કરવામાં આવી છે અને અન્ય સર્વિસીસ હેલિકોપ્ટર કેટલાક ટેકનિકલ કારણોસર આ સર્વિસ બંધ કરવામાં આવી છે। આ ટેકનિકલ કારણો એના જ્યારે સોલ્યુશન આવે તરત જ પાછી આ સર્વિસીસ ચાલુ કરવામાં આવશે। નાની મોટી જે વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી છે કે ટોયલેટ સફાઈની એના આદેશ આપી દેવામાં આવે છે। તમામ ટોયલેટ એના નર હોય એ બધું જ ટૂંક સમયની અંદર રિપેર કરવામાં આવશે।